ગુડ મોર્નિંગ મિત્રો વાગી ગયા છે સવારના 4:30 ને આપણે જાગી ગયા એમ કે અત્યારે થોડું કામ હતું એટલે વહેલું જાગવાનું હતું અને હું ડેલી આ ટાઈમે જાગતો જઉં છું 5 વાગે 4:30 5 વાગે ડેલી સવારમાં જાગી જવાનું અને હવે આપણે જે બ્રશ હવે કરવાનું હોય તો બ્રશ કરી લઈએ પછી મસ્ત ચા બનાવીએ અને મૂડ ફ્રેશ કરી નાખીએ બ્રશ તો કરી લીધું આપણે પણ હવે ચા બનાવીને પીવી પડશે ચમ કે ચા વગર તો વહેલા મૂડ જ ના આવે એટલે હવે આપણે ચા બનાવી નાખીએ ફ્રીજમાંથી દૂધ લઈ લઈએ અને ચા હશે તો જ આપણને મૂડ આવશે કારણ કે આપણે તો પહેલો ચા જોઈએ ચલો તો મિત્રો આપણે ચા તૈયાર થઈ આવી જો પીવા અને આપણે આ ઘરનો બીજો રૂમ છે પહેલો રૂમ આ છે આ બીજો રૂમ છે આ જગ્યાએ હું મશીને બેહું અહીં અત્યારે એક ગ્રાહકનું પેન્ટ બનાવવાનું છે આ પડવી એ પેન્ટ બનાવી અને આ ચાલવાનું છે અને આ જગ્યાએ કટિંગ કરવા ટાઈપના બધા શર્ટ બનાવવાના હોય છે આ સાઈડ સ્પેશિયલ ઇસ્ત્રી માટેનું આ સાઈડ સ્પેશિયલ કટિંગ આ મશીન અને આ છે ગોકા મહારાજને માતાજીનું દીવાબત્તીનું સોના પણ વહેલા જાગીને આવી ગઈ છે ગુડ મોર્નિંગ કહી દીધું લો હજી એ પણ મૂડમાં નહીં તો મિત્રો રસોડાની અંદર સોના ચા દૂધ બનાવે શું બનાવે છે ચા દૂધ અને દૂધ બનાવે પેલું દૂધ બને એના માટે પછી અમારી માટે ચા બને કેમ કે નક્ષ ને સોના સ્પેશિયલ દૂધ જ પીવે છે અને મેં ચા પીવું અને રોટલી દળવાનું ચાલુ આજે આપણે 10 વાળો ફોન આવ્યો લઈ લે ખોલી ફ્રીજ ખોલ આ ફ્રીજ ખોલ આમાં હે આ બાજુનું ખોલ આ ખોલ હા જો લે આવડો જ આવ્યો હશે અત્યારે લેવાનો છે વળતાઈ લેવાનો છે રેડી ને આપણે વાંચું થઈ ગયું એમાં નથી મિલેલા એ જ મિલેલા હેડો પૈસા વાપરે શું થાય બોલ આપણે શું થઈ જાય હે બોલ ઘણા પૈસા વાપરે શું થાય હે નકશો નહીં લઈ આલો કશું પછી હા વળતા લઈ આલી ઘણા પૈસા વાપરે શું થાય હા તો આપણે શું બનાવવાનું પૈસાનું મકાન બનાવવાનું ગાડી લાવવાની હે તાર હારું એક હા મકાન હારું છે મને લેવા આવો રેડી એટલે ઘણા પૈસા નહીં વાપરવાના ચલો મિત્રો પાણીપુરી ખાવા ટેસ્ટી પાણીપુરી એક બટકું ખાવા દે ને ચમ શું થાય ખાવા દે તો હા બહુ મસ્ત નીકળે કોણ ખાઈ જા ને ગળી જા ઓહો પેલું કાગળિયું ચાટી ગયો તો એ કાગળ ચાટ્યું તો ચાટવાનું હોય કાગળિયા જેમ અંદર ક્રીમ ચોટી હતી